નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત કૌરવો પાંડવોના જન્મની કથા। મહારાજ શાંતનુને પુનઃ સક્રિય કરવા અને આનંદમાં રાખવા માટે પુત્ર દેવવ્રત, જે ગંગઈ પણ કહેવાય છે, દાસરાજ પાસે પિતા માટે તેની પુત્રી સત્યવતીની માંગણી કરી। ત્યારે દાસરાજે શંકાઓ વ્યક્ત કરતા શાંતનુ પુત્ર દેવવ્રત ભયંકર કહેવાય તેવી કઠોર પ્રતિજ્ઞા આકાશના દેવોના સામે નજર કરીને પોતે આજીવન કુંવારા રહેશે, લગ્ન નહીં કરે। તદુપરાંત સત્યવતીના પુત્રને રાજા બનાવી તેના સેવક થઈ રહેશે। સૂતજી કહે છે, દેવવ્રતની આવી કઠોર અને અટળ પ્રતિજ્ઞા સાંભળી દાસરાજે સત્યવતીને મહારાજ શાંતનુને અર્પણ કરી। દેવવ્રતે આવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી, તેથી તેઓ ભીષ્મ કહેવાયા। હે મુનિવરો, ત્યાર પછી શાંતનુએ સત્યવતીને પોતાની પત્ની કરી સ્થાપી। શાંતનુને એ ખબર નહોતી કે સત્યવતીનો પહેલો પુત્ર વ્યાસજી હતા, તેની જાણ ન હતી। સમય જતાં સત્યવતીએ 2 પુત્રનો જન્મ આપ્યો। એકનું નામ ચિત્રગત અને બીજાનું નામ વિચિત્રવીર્ય। આ 2 પુત્રો સમય જતાં મૃત્યુ પામ્યા। ત્યારે વંશને ચાલુ રાખવા સત્યવતીએ પોતાના પ્રથમ પુત્ર વ્યાસને યાદ કર્યા અને વિચિત્રવીર્યના ક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રનો જન્મ થયો। આ પુત્ર નેત્રહીન હતો। વિચિત્રવીર્યની પત્નીએ વ્યાસજીને જોઈને આંખો બંધ કરી હતી, તેથી તે પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ હતો। ત્યારે બીજી સ્ત્રીએ પોતાના શરીર ઉપર બધે ચંદનનો લેપ કરી નાખવાથી તેનો પુત્ર પાંડુરોગગ્રસ્ત થયો। બીજી વખત સ્ત્રીએ વ્યાસજી પાસે અંધારાનો લાભ લઈ પોતાને બદલે દાસીને મોકલી આપી। દાસીને પણ પુત્ર થયો। એ પુત્રનું નામ વિદુરજી થયું। આ વિદુરજી અત્યંત બુદ્ધિમાન હોવાથી મંત્રીઓએ વિદુરજીને મંત્રી પદ સોંપ્યું। ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ભીષ્મની સંમતિથી નાના પુત્ર પાંડુને રાજ્યકાર ભાર સોંપી રાજા બનાવ્યા। ધૃતરાષ્ટ્રને 2 પત્નીઓ હતી। એકનું નામ ગાંધારી હતું, તે સુબલ રાજાની પુત્રી હતી, અને બીજી પત્નીનું નામ વૈશ્યા હતું, તે ઘરનું સર્વ કામકાજ સંભાળતી હતી। પાંડુને પણ 2 પત્નીઓ હતી। એકનું નામ જે સુરસેના રાજાની પુત્રી કુંતી હતી, અને બીજી પત્નીનું નામ માદ્રી હતું, તે મદ્ર રાજાની પુત્રી હતી। ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી 100 પુત્રને જન્મ આપ્યો। બીજી પત્ની વૈશ્યાથી પણ 1 પુત્રનો જન્મ થયો, જે અત્યંત મનોહર તથા યુદ્ધનો અતિ શોખીન તથા યુદ્ધ કળામાં મહિર હતો। પાંડુ પત્ની કુંતી જ્યારે પિતાને ઘેર હતી ત્યારે કન્યા અવસ્થામાં જ તેમણે કર્ણનો જન્મ આપ્યો। આ કર્ણ સૂર્યના પ્રસાદરૂપી કૃપાથી જન્મ્યો અને તેનું નામ કર્ણ રાખવામાં આવ્યું। આ કર્ણ જન્મથી જ કવચ અને કુંડળ સાથે લઈને આવ્યો। આ પછી કુંતી પાંડુ પત્ની થઈ હસ્તિનાપુર આવ્યા। જય શ્રી કૃષ્ણ।